મારું ગામ મારી સમસ્યા વિશેષ એપિસોડને લઈ ગુજરાતના ખબરીલાલની ટીમ દક્ષિણ સોનગઢના છેવાડે આવેલ શ્રાવણિયા નજીકના કાટી ગામના કાલધર ફળિયામાં પહોંચી હતી. અહીંની પરિસ્થિતિ જોઈને મનમાં સવાલ ઊભો થયો કે ખરેખર દેશને આઝાદ થવાને 77 વર્ષ થઈ ગયા છે. ગામની અહીંની એ પરિસ્થિતિ વિશે ગ્રામજનો સાથે વાતો કરી તો ખબર પડી કે તેમનું જીવન ખૂબ જ તકલીફમાં જઈ રહ્યું છે. તાપી સોનગઢના અંતરિયાળ ગામડાઓમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. અહીં આ ગામની 5મા ધોરણની નાનકડી બાળકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાને હૃદયસ્પર્શી અપીલ કરી અને કહ્યું કે અમને શાળાએ જવા માટે રસ્તો બનાવી આપો, પીવાનું પાણી આંગણા સુધી ખરેખર પહોંચાડી આપો. સોનગઢ તાલુકાના શ્રાવણિયા નજીક અંતરિયાળ ગામ કાટીના કાલધર ફળિયામાં 108 પણ પહોંચી શકે તેમ નથી. નોંધવું રહ્યું કે નથી અહીં પીવાના પાણીની કોઈ સગવડ કે નથી રોડ રસ્તા. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ટીએસપી અને 15મા નાણાં પંચ તથા એટીવીટી અને એસબીએમની ગ્રાન્ટ ક્યાં જાય છે? હું એ બધી ગ્રાન્ટ માત્ર કાગળ પર ખર્ચેલી દેખાડવામાં આવે છે કે પછી સરકાર જે પૈસા મોકલે છે તે સ્થાનિક કક્ષાએ જનતાના પ્રતિનિધિ અને તલાટી મળીને ખાઈ જાય છે? એ તપાસનો વિષય. કારણ કે ગામની પરિસ્થિતિ જોઈને તો એવું જ લાગે છે કે અહીં વિકાસ માત્ર કાગળ પર જ કરાવવામાં આવ્યો હતો. અહીંથી રાણી અંબા જિલ્લા પંચાયત પરથી ચૂંટાઈને આવેલા આદિવાસી નેતા જયરામભાઈ ગામિત અંતરિયાળ વિસ્તારના લોકોની આવેદના સમજીને ગામના વિકાસમાં તાત્કાલિક ધોરણે કામ કરાવે એવી લોકોની આશા ફળીભૂત થાય છે કે નહીં તે આવનાર દિવસમાં જોવું રહ્યું. ત્યારે ગામની સમસ્યા વિશે એક નાનકડી દીકરીએ, એક મહિલાએ આદિવાસી બોલીમાં અનેક યુવકે પોતાની હૃદયની વેદના વ્યક્ત કરતા ગામમાં વિકાસની માંગ કરી હતી. જો આપના ગામમાં પણ આવી કોઈ સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરો અને 9979391495 નંબર પર કોલ કરી અમારી ચેનલની ટીમને મારું ગામ મારી સમસ્યા વિશે એપિસોડ કરવા આપના ગામમાં બોલાવો. હેતલ કોકની સાથે ચેતન ચૌધરી, તાપી. એક તરફ સરકારની વિકાસની મોટી મોટી વાતો, સરકાર કરોડો રૂપિયા વિકાસ પાછળ ખર્ચે છે પણ કરી, પરંતુ વાસ્તવિકતા તમે જોવા જાઓ તો તાલુકા કક્ષાએ અને એનાથી પણ વધારે આગળ વધો તો જ્યારે સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામ એવા કાટી કાલધરમાં અમે આવ્યા છે ત્યારે મારી બાજુમાં જોઈ શકો છો, આ તમને બતાવવા માંગીશ કે આ એક ફળિયાને જોડતો રસ્તો છે, કાલધર ફળિયાને જોડતો રસ્તો. આ 2 ફૂટથી 2.5 ફૂટ બી રસ્તો નથી. આ ગરનાળું ધોવાઈ ગયું, એને 3 વર્ષ થઈ ગયા, પણ 3 વર્ષથી આ ગરનાળું કોઈએ બનાવી આપ્યું નથી. અહીં 108 પણ આવી શકતી નથી. હવે વિચાર કરો કે ચોમાસાના ટાઈમે, શિયાળા ઉનાળા કોઈ પણ ટાઈમે કોઈને મેડિકલ એમરજન્સી આવી, કોઈને ડિલિવરીવાળો કેસ આવ્યો, કોઈને એટેક આવ્યો, ન કરે નારાયણ કોઈ પણ મેડિકલ એમરજન્સી આવી તો આ ઘરો સુધી તો 108 પહોંચી જ નથી શકતી. તો ક્યાં જાય છે વિકાસ પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા? ફક્ત વિકાસના મોટા મોટા દાવાઓ થઈ રહ્યા છે. તો એના માટે સોનગઢ તાલુકા વિકાસ અધિકારી, તાપી જિલ્લા કલેક્ટર, તાપી જિલ્લા વિકાસ અધિકારી, સોનગઢ તાલુકા વિકાસ અધિકારીથી લઈને જે ટીએસપીની ગ્રાન્ટ ક્યાં જાય છે તમામ બાબતોને લઈને અધિકારીઓ તપાસ કરે તો મોટા ભ્રષ્ટાચારો બહાર આવવાની પૂરી શક્યતા છે. ગામડાઓનો વિકાસની વાત તો જવા દો, ગામડાઓમાં પાયાની સુવિધાઓ પણ નથી. તો ખરેખર સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ. અને મિત્રો, આપના ગામમાં પણ જો આવી કોઈ સમસ્યા હોય રોડ રસ્તા વીજળી પાણીની તો અમારી ટીમનો સંપર્ક કરો. અમે આપના ઘર, આપના આંગણા, આપના ફળિયા સુધી આવીશું અને આપની સમસ્યા સરકાર સુધી ઉજાગર કરીશું. એવું નથી કે સરકાર કામ નથી કરવા માંગતી, પણ ખરેખર સરકારના ગ્રાન્ટના પૈસા આ જે અધિકારીઓ છે એ છેલ્લે સુધી પહોંચાડતા નથી. ને જ્યાં ત્યાં પૈસા પહોંચે છે તો તમારા સરપંચો, તમારા તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ જ નથી કરતા. બધા જ સરપંચો, બધા જ ચૂંટાયેલા અધિકારીઓ કોન્ટ્રાક્ટર બની ગયા છે. એના કારણે આવો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો આવો ભ્રષ્ટાચારના વિરુદ્ધ અવાજ ઉઠાવો અને પોતાના ગામને, પોતાના ફળિયાને, પોતાના વિસ્તારને વિકસિત ભારત તરફ આગળ લઈ જાઓ. હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી. આપનું નામ? મારું નામ રતિલાલભાઈ. આ ફળિયું કયું છે? કાલધર ફળિયું. તાલુકો? સોનગઢ. હવે શું શું સમસ્યા છે આ ફળિયામાં? આ ફળિયામાં પાણીની સમસ્યા છે ને આવવાનું વજન વસ્તુ ત્યાંથી રસ્તા પરથી લઈ આવવાનું તકલીફ પડે છે. એ ગરનાળું કેટલા વર્ષથી તૂટી ગયેલું છે? આ 2 વર્ષ કે 2 વર્ષ. તો ચોમાસામાં તમે આવવા જવાનું કેવી રીતે કરો? આવવા જવાનું તો નાના છોકરાને તો ઉચકીને ત્યાં રસ્તા સુધી લઈ જવું પડે. હવે કોઈ વ્યક્તિ બીમાર પડે કે કોઈને કંઈ મેડિકલ એમરજન્સી આવે, ડિલિવરી થાય તો 108 અહીંયા આવી શકે ખરી? ત્યાં રસ્તા પર જ લઈ જવું પડે. એટલે દૂર લઈ જવું પડે, એટલે ઘર સુધી નહીં આવી શકે.
તો તમે આ બાબતને લઈને સરકારને શું કહેવા માંગો છો કે ભાઈ અમારે ત્યાં વિકાસ કરી આપો, શું કહેશો? રસ્તા બનાવી આપે ને અમારી સુવિધા પાણીની કરી આપે તો સારું. બરાબર છે. બીજું આ ગામમાં કઈ સ્ટ્રીટ લાઇટ કે એવી કોઈ સુવિધા છે? કચરા પેટી એવું કઈ સુવિધા છે? ના, એવી બી કોઈ સુવિધા આટલા ફળિયામાં નહીં. એટલા ફળિયામાં કઈ નથી. જી આભાર. શું નામ તમારું? સ્મિંજલ કુમારી, ઉમેશભાઈ ગામિત, કઈ સ્કૂલમાં ભણો? કાટી પ્રાથમિક શાળા, કયા ધોરણમાં? ધોરણ 5. બરાબર છે. બેટા શું કહેશો તમે? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને શું કહેવા માંગો છો? ભૂપેન્દ્ર દાદાને હું એમ જ કહેવા માગું છું કે અમારે સ્કૂલ જવાની તકલીફ પડે છે, તો આ કારધાર ફળિયાના આ રસ્તા બનાવી આપો એમ કહેવા માગું છું. અને પાણીની સુવિધા વિશે શું કહેશો? પાણીની સુવિધા માટે અહીંયા નળ બનાવી આપવા માગું છું. એટલે પાણી આવવું જોઈએ એવું કહેવા માંગો છો? હા, બરાબર છે. રાતના લાઇટ હોય અહીંયા થાંભલાઓ લાગેલા છે, નથી. તો રાતના બીક લાગે તમને? હા, તો એના વિશે શું કહેશો? અમને રાતના બહુ બીક લાગે. બીક લાગે એટલે થાંભલા લગાવી આપો લાઇટના. હા. ઓકે, થેન્ક યુ. બેન શું નામ તમારું? લગ્નીબેન. ગામનું નામ? કાલદર. લગ્નીબેન શું તકલીફ છે આ ફળિયામાં? પાયા તકલીફ है, બીજા કઈ તકલીફ है? नळ भी बंद है ने पाए रास्ता में के को नहीं आते ये ना आपदा बोर्ड है रास्ता में घर ना टूटी गयो है हाँ ते पाए छे तुम्हें चौमाहा में नीचके के कोई नहीं स्कूल जाता? जिसके जा आपदा को इन जाते हैं कदवा में कादवा में जाते हैं. आने कादा लामी तबीयत खराब हो जाए तो 108 ये है का गो है? नहीं नहीं है नहीं तो ते ले जा पड़ेगा, हम हंता ले जा बोर्ड उसकी उचकिन ले जा पड़े. तुम्हाल जे आम्ही देश में सरकार है, राज्य में सरकार है, त्याला काय आखा को जे